ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે હોમવર્કમાં મેં તમને બે દાખલા જાતે ગણવા આપ્યા હતા. બરાબર છે. બે દાખલા સ્વાધ્યાય 2.2 માં મેં ચલાવ્યા હતા. સેમ મેથડના બે દાખલા તમને ગણવા આપ્યા હતા. બંને દાખલા બોર્ડ ઉપર મેં ગણેલા છે. બરાબર છે. જો પહેલી રકમ આવી હતી sin inverse 2x √1 - x² બરાબર ખાલી જગ્યા શરત 0 થી 1/√2 છે x ની કિંમત. ત્યાં બીજી રકમ લખેલી છે. પહેલા આપણે આ દાખલો જોઈ લઈએ. હવે આમાં સાબિત કરો નથી એટલે LHS RHS લખવાનું નથી. ઓલામાં શું હતું, સાબિત કરો એવું લખ્યું હતું. પહેલો બીજો દાખલો તમે જુઓ ને સ્વાધ્યાય 2.2 નો, તો એમાં સાબિત કરો એવું લખ્યું હતું. આમાં સામે જવાબ આપણે શોધવાનો. એટલે ડાયરેક્ટ મેં x ની કિંમત ધારી છે. હવે આપણે x ની કિંમત કઈ રીતે ધારતા હતા કે જેથી અહીંયા સૂત્ર બને તો કોનું બને, બહાર sin ઇન્વર્સ છે તો અંદર sin નું સૂત્ર બનતું હોવું જોઈએ. એટલે આપણે x બરાબર શું ધારી લીધું, sin θ. તો θ બરાબર શું લખાય, sin ઇન્વર્સ x લખાય. θ belongs to -π/2 થી π/2. sin ઇન્વર્સ નો વિસ્તાર -π/2 થી π/2 છે. ચલો હવે x ની કિંમત sin θ અહીંયા મૂકો તો 2 sin √1 - sin². ચલો 2 sin θ √1 - sin² એટલે cos² θ થયું. θ ની કિંમત -π/2 થી π/2 માં છે એટલે ચરણ કયું થયું, તો પહેલું અને ચોથું. પહેલા અને ચોથામાં બંનેમાં cos ધન આવે. અહીંયા √cos² θ હશે. પહેલા ચોથા બંને જવાબમાં cos ધન આવે એટલે એનું વર્ગમૂળ cos θ પ્લસ cos θ. ટપી પડી કે ના પડી? બરાબર. જો અહીંયા કન્ફ્યુઝન હોય, અહીંયા તમારે બે આન્સર આવતા હોય તો θ પહેલા પરફેક્ટ કયા ચરણમાં એ શોધવું પડે તમારે. એવો દાખલો આવે એટલે તમને હું સમજાવું પછી. અત્યારે ડાયરેક્ટ આ પહેલું ચોથું બે ચરણ થાય કે બંનેમાં cos ધન હોય એટલે એનું વર્ગમૂળ મેં ડાયરેક્ટ પ્લસ cos θ લખી નાખ્યું. ચલો 2 sin θ cos θ એટલે sin 2 θ થઈ ગયું. sin ઇન્વર્સ sin 2 θ, sin ઇન્વર્સ અને sin બંને દૂર થાય પણ 2 θ sin ઇન્વર્સ ના વિસ્તારમાં હોવું જોઈએ. 0 ≤ x ≤ 1/√2 જે શરત આપી છે લખી. પછી sin ઇન્વર્સ અપ્લાય કરો એટલે sin ઇન્વર્સ 0. વિધેય અપ્લાય કરીએ છે, ગુણાકાર નથી કરતા. ઘણા વિદ્યાર્થીએ આન્સર મોકલે ને તો શું કર્યું છે, sin ઇન્વર્સ અને આ 0 તો એનો આન્સર 0 લખ્યો આવું. મતલબ એ લોકો શું કર્યું, sin ઇન્વર્સ ઇન્ટુ 0 ઇન્ટુ 0 નથી આ. બરાબર. આ બંનેનો ગુણાકાર નથી કરતા, વિધેય અપ્લાય કરીએ છીએ એટલે sin ઇન્વર્સ 0 ≤ sin ઇન્વર્સ x ≤ sin ઇન્વર્સ 1/√2. અહીંયા કમ્પલસરી sin ઇન્વર્સ 0 લખવાનું જ, ડાયરેક્ટ 0 લખાય નહીં. આમાં વાંધો નહીં આવે, cos ઇન્વર્સ માં તકલીફ પડશે, એમાં સમજાવું તમને. sin ઇન્વર્સ 0 એટલે sin 0 ક્યારે થાય, તો 0 હોય. આની જગ્યાએ θ લખાય, આની જગ્યાએ π/4. sin માં 1/√2 કિંમત π/4 આવે. બે વડે ગુણો એટલે 0 થી π/2 એટલે 2 θ 0 થી π/2 માં છે. મતલબ ચરણ કયું થાય, પહેલું ચરણ થાય. અને sin ઇન્વર્સ ના વિસ્તારમાં છે એટલે આ બંને દૂર થાય એટલે 2 θ વધે. અહીં મેં નીચે ગણતરી નથી કરી. બરાબર. જે ત્રીજું સ્ટેપ આવે છે એટલે 2 θ વધે. θ ની કિંમત પાછી મૂકો એટલે આનો આન્સર આવશે 2 sin ઇન્વર્સ x. અહીંયા ગણતરી બાકી છે, તમારે જાતે કરવાની છે જેને નથી આવડતું. દાખલો પૂરો કરવાનો છે અને જેને અહીંયા ભૂલ કરી છે સુધારજો. sin ઇન્વર્સ 0 ≤ sin ઇન્વર્સ x ≤ sin ઇન્વર્સ 1/√2 લખવું પડે. બરાબર. ચલો હવે અહીંયા 2x² - 1 એટલે x બરાબર cos θ ધારો એટલે 2 cos² - 1 થઈ જાય. 2 cos² - 1 કોનું સૂત્ર બની ગયું, તો cos 2 θ. એટલે x બરાબર cos θ ધારો તો θ બરાબર cos ઇન્વર્સ x, જ્યાં θ belongs to 0 થી π. બરાબર. હવે શરત લખી 0 થી 1/√2 છે. cos ઇન્વર્સ એપ્લાય કરો એટલે અસમતા બદલાય. હવે જેણે અહીંયા cos ઇન્વર્સ 0 નો આન્સર 0 લખ્યો એનો જવાબ ખોટો, તો આવું પદ થાય. અહીંયા 0 લખ્યું છે ને જેણે, એની વાત છે. તો વિચારો 0 લખો એટલે શું થયું, θ 0 કરતા નાનો અને π/4 કરતા મોટો. એવો ખૂણો બોલો જે 0 કરતા નાનો હોય અને 45 અંશ કરતા મોટો હોય? શક્ય જ નથી. એટલે cos ઇન્વર્સ 0 છે તો 0 ના લખાય. અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખો, ગુણાકાર નથી કરતા, વિધેય અપ્લાય કરીએ છીએ એટલે cos ઇન્વર્સ 0 કમ્પલસરી આ રીતે જ લખવું પડે. આનો આન્સર cos ઇન્વર્સ ઇન્ટુ 0 પ્રમાણે જો 0 લખ્યો તો ખોટું, ગુણાકાર નથી. cos ઇન્વર્સ 0 cos ઇન્વર્સ x cos ઇન્વર્સ 1/2. આપણે ગયા લેક્ચરમાં વાત થઈ હતી કે cos ઇન્વર્સ એટલે અસમતા બદલાય એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થયું. પછી cos માં 0 કિંમત π/2 એ આવે. અહીંયા θ આવે, અહીંયા π/4 આવે. ક્રમમાં ગુણો એટલે π/4 થી π/2. બે વડે ગુણો એટલે π/2 થી π.
પાઈ બાય 2 થી પાઈ આવ્યો એટલે ખૂણો વિસ્તારમાં છે, બરાબર. cos ઇનવર્સ નો વિસ્તાર 0 થી પાઈ છે એટલે ચલો ખૂણો વિસ્તારમાં આવ્યો એટલે આ બંને દૂર થઈ જશે. 2 થીટા વધે થીટા ની કિંમત પાછી મૂકો એટલે 2 cos ઇનવર્સ x આન્સર આવશે. પણ આ સ્ટેપ ખાસ, અને અહીંયા પાઈ બાય 2 આવે, 0 ન આવે. સેમ વસ્તુ અહીંયા sin ઇનવર્સ 0 વાળું લખ્યું તો એ લખવાનું, આમાં 0 આવશે એટલે બાય ચાન્સ આ તમારે સાચું પડી જાય, પણ ઓલું તો સાચું નહીં જ પડે, ગુણાકાર નથી, વિધેય એપ્લાય કરી છે. ચલો હવે આ ટાઈપના બે દાખલા ચલાવી દઈએ જોડે જોડે. દાખલા નંબર 7. ચલો tan ઇનવર્સ √ 1 - cos x / 1 + cos x. શરત આપી છે 0 થી પાઈ, બરાબર. ઉપર સૂત્રમાં એવું લખ્યું છે કે આને સાદા રૂપમાં ફેરવો, સાદા સ્વરૂપમાં ફેરવો. દાખલા નંબર 5 થી 12 માટે આ ગણતરી કરવાની છે, સાબિત કરો નહીં કીધું. એટલે હમણાં મેં તમને બે દાખલા છે હોમવર્કમાં આપેલા એ ટાઈપના કહેવાય. બીજું, આ દાખલો એની કરતા સહેલો કહેવાય અને નાનો કહેવાય. કેમ? ટોટલ આપણે 4 દાખલા ગણ્યા, બે દાખલા તમે હોમવર્કમાં ગણ્યા, બે દાખલા મેં સોલ્વ કરાવ્યા હતા ગયા લેક્ચરમાં. એમાં તમે જુઓ ને તો પ્રતિવિધેય હોય તો અંદર ખૂણામાં x વાળું પદ, આમાં પ્રતિવિધેય છે તો ખૂણામાં x વાળું પદ છે, પણ એ પોતે ત્રિકોણમિતિય વિધેય છે cos x. ઓલામાં એ રીતે નહીં. ધારો કે બીજો દાખલો હતો ને, તો બીજા દાખલા રકમ આવી હતી, સોરી પહેલા દાખલાની 3 sin inverse x બરાબર sin inverse 3x minus 4x2, આ ટાઈપની રકમ હતી. આ બેમાં ફેર શું છે જો, આમાં તમારે x ની કિંમત ધારવી પડે. આપણે અહીંયાથી શરૂઆત કરતા હતા, x બરાબર sin θ ધાર્યા હતા. કેમ ધાર્યા હતા? અહીંયા sin ઇન્વર્સ છે, અંદર sin નું સૂત્ર બનાવવું છે, એટલે અહીંયા x જ છે તો x ની જગ્યાએ sin ધારો તો ત્રિકોણમિતિય વિધેયનું એકાદું સૂત્ર સેટ થાય. પણ અહીંયા તમારે tan ઇન્વર્સ છે તો અંદર ધારવાની જરૂર નથી. કેમ ધારવાની જરૂર નથી? ઓલરેડી ત્રિકોણમિતિય વિધેય તમને આપેલું જ છે cos. અહીંયા તો કે હતું જ નહીં, x વાળા પદ હતા એટલે ધારવું પડે. આમાં ધારવાનું નહીં, આમાં ડાયરેક્ટ ગણતરી કરવાની, સૂત્ર સેટ કરવાનું. હવે આ સૂત્ર છે 1 - cos x / 1 + cos x, કોનું સૂત્ર થાય? તો યાદ કરો લો, જે સૂત્ર લખે છે ને ખૂણો અડધા કરવાનો, પેલું sin 2θ બરાબર 2 sin θ cos θ cos 2θ બરાબર, અથવા ખૂણો ડબલ કરવાના સૂત્ર વિચારો તમે તો ત્રણ સૂત્ર લખાય તમે, tan² બરાબર 1 - cos 2θ / 1 + cos 2θ. ડાયરેક્ટ કહું તમને, ત્રણ સૂત્ર હતા, sin² θ નું, cos² θ નું અને tan² θ નું. sin² θ નું સૂત્ર શું હતું? 1 - cos 2θ/2, cos² θ નું 1 + cos 2θ/2 અને tan² θ નું સૂત્ર 1 - cos 2θ / 1 + cos 2θ. કેના પરથી આયા હતા એ મેં તમને સમજાવ્યું ત્યારે જ. એટલે જે ખૂણો ડબલ કરવાના સૂત્ર છે એના પરથી જ આ બધા આયેલા છે. હવે આપણે આનો ઉપયોગ કરી શકીએ. જો આના પ્રમાણેનું સૂત્ર થયું, જો 2θ હતું ને અહીંયા, તો અહીંયા θ છે, તો અહીંયા વિચારો અહીંયા x છે, તો આપણે આનું સૂત્ર લખીએ તો tan² થાય, ઊંધું લખવાનું છે, આના પરથી આ લખવાનું છે 1 - cos 2θ / 1 + cos 2θ tan² θ, 1 - cos x / 1 + cos x તો tan² x/2, ખૂણો અડધો થાય 2θ નું θ તો x નો x/2 બરાબર. હવે આનું વર્ગમૂળ કાઢી મોડમાં લખો tan x/2. મોડમાં એટલા માટે
કે x/2 કયા ચરણમાં છે એના પ્રમાણે આનું વર્ગમૂળ નીકળે પ્લસ કે માઈનસ. ચલો આને બે વડે ભાગી નાખો એટલે ખબર પડે. 0 લેસ ધેન x/2 લેસ ધેન π/2. અહીંયા આપણને શરત આપી છે બે વડે ભાગે એટલે 0 થી π/2 થયું. 0 થી π/2 એટલે કયું ચરણ થયું? તો પહેલામાં tan ધન tan ઇન્વર્સ tan x/2. પહેલામાં tan ધન છે. બીજું x/2 tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે. વિચારો tan ઇન્વર્સ નો વિસ્તાર શું છે? -π/2 થી π/2 વિરુદ્ધ અંતરાલ. તો x/2 0 થી π/2 માં છે, પહેલા ચરણમાં છે એટલે આ બંને દૂર થઈ જાય. x/2 આન્સર. ઓલા કરતા દાખલો ટૂંકો થશે અને સહેલો થશે. કારણ શું? ઓલામાં આપણે x બરાબર ધારતા હતા, પછી x ની કિંમત પાછી મૂકતા હતા, ખૂણો વિસ્તારમાં છે કે નહીં લાવતા હતા. આમાં એ બધી કશું જ માથાકૂટ ન થાય. સીધું તમારે અહીંયા ત્રિકોણમિતિ વિધેય આપેલું છે એટલે tan² x/2 વર્ગમૂળ કાઢો એટલે મોડની અંદર લખ્યું x/2 જે ચરણમાં હોય પ્રમાણે આનો મોડ દૂર થાય. તો x/2 પહેલા ચરણમાં છે એટલે પહેલામાં tan ધન હોય એટલે tan x/2 પ્લસ tan x/2. ધારો કે બીજું ચરણ આવ્યું હોત તો માઈનસ tan x/2 આવે અહીંયા. પછી x/2 tan ઇન્વર્સના વિસ્તારમાં છે કે નહીં તો એ લખેલું જ છે tan ઇન્વર્સના વિસ્તારમાં છે. આ બંને દૂર થઈ જાય એટલે x/2 વધે. ચલો એના પછી દાખલા નંબર 8. ચલો અહીંયા tan ઇન્વર્સ cos x minus sin x upon cos x plus sin x છે. આપણને આ શરત આપી. હવે 12 જો tan ઇન્વર્સ હોય તો અંદર tan બનાવવાનો. આપણે વાત કરી 12 અને આગળનો દાખલો છે 7 નો દાખલો આપણે ગણ્યો તો 12 tan ઇન્વર્સ હતું તો અંદર tan બનાવ્યું. પછી પહેલા બીજામાં sin ઇન્વર્સ હતું તો sin cos ઇન્વર્સ હતું તો cos નું સૂત્ર બનાવ્યું. બે દાખલા હોમવર્કમાં આપે મેં તમને એમાં જે એ જ રીત હતી. આમાં પણ એવું જ થાય. પણ આમાં એક સૂત્ર સેટ નહીં થતો અત્યારે જો સાતમા દાખલામાં ડાયરેક્ટ સૂત્ર બની ગયું tan² x/2 નું. આમાં સૂત્ર નહીં બનતું. પણ એક કામ કરો અહીંયા આને tan માં તો ફેરવો. એટલે પહેલા એક કામ કરો અહીંયા tan ઇન્વર્સ એ છે. આ જે ખૂણો છે ને આખો આ ખૂણો છે બધાને cos વડે ભાગી નાખો. cos વડે ભાગશો તો ફાયદો શું થશે કે tan બનશે અંદર. ચલો અહીં cos ભાગ્યા cos એટલે 1 માઈનસ sin ભાગ્યા cos એટલે tan x. cos ભાગ્યા cos એટલે 1 sin ભાગ્યા cos એટલે tan x. બરાબર. cos x not equal to 0 વડે ભાગતા. અંશ અને છેદ બંનેને ભાગ્યા છે એટલે ગુણવાની જરૂર નથી. બરાબર. આપણે અંશને cos વડે ભાગ્યા ને છેદને cos વડે ભાગ્યા છે. ચલો હવે અહીંયા tan ઇન્વર્સ તો અંદર tan નું સૂત્ર બનતું હોવું જોઈએ એકલ. અત્યારે tan x છે પણ અચળ પદ એમ નામ છે. બરાબર. આ 1 નડે. આપણે દરેક દાખલામાં કેવું થતું તો અહીંયા sin ઇન્વર્સ હોય ને તો અહીંયા sin 2 થીટા, cos ઇન્વર્સ હોય તો અંદર cos 3 થીટા કે cos 2 થીટા. એટલે ટૂંકમાં અહીંયા આ તો કે અચળ પદ ના હોય. આમ 2 sin 2 થીટા તો આનો આ બંને દૂર ના થાય. 2 થીટા આના વિસ્તારમાં હોય ને જો અહીંયા આગળ કોઈ અચળ પદ આપી દે 2 આપી દે 3 આપી દે તો આ બંને દૂર ના થાય, કેન્સલ ના થાય. એટલે અહીંયા આ tan ઇન્વર્સ છે tan દૂર નહીં થાય. પહેલા તમારે પ્રોપર tan નું સૂત્ર બનાવો. તો હવે બનાવો તો 11 સેશું tan આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર સેટ થાય. હવે યાદ કરો tan આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર શું હતું? તો tan આલ્ફા માઈનસ tan બીટા upon 1 plus tan આલ્ફા into tan બીટા. tan આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર એવું આપણે અહીંયા સેટ કરવાનું થાય. જો અહીંયા 1 જોઈએ તો 1 તો છે જ. અહીંયા tan છે તો tan છે. અહીંયા tan જોઈએ ત્યાં tan આલ્ફા છે ને તો હવે તમારે અહીંયા tan જોઈતું હોય ને તો tan માં 1 કિંમત ક્યારે આવે તો pi/4 એટલે tan pi/4.
માઇનસ 10x અપોન 1 પ્લસ અહીંયા 1 પ્લસ 10x છે, 10x જોડે કઈ ગુણાકારમાં ના આવે તો 1 હોય, આ 1 ની જગ્યાએ 10 પાઈ બાય 4 લખી ફરી 1 પ્લસ 10x છે તો 10x ના ગુણાકારમાં કઈ ના હોય તો 1 હોય, બરાબર. તો 1 ની જગ્યાએ 10 પાઈ બાય 4 લખી ચલો tan ઇન્વર્સ. હવે આ સૂત્ર બની ગયું. આલ્ફા ની જગ્યાએ પાઈ બાય 4 છે, બીટા ની જગ્યાએ 1 છે, બરાબર. આલ્ફા ની જગ્યાએ પાઈ બાય 4, બીટા ની જગ્યાએ x છે. કિંમત મૂકી દે આપણે tan આલ્ફા માઈનસ બીટા પ્રમાણે, તો tan પાઈ બાય 4 માઈનસ x, બરાબર. હવે આ દાખલામાં બીજી એક રીત થાય છે, પણ હજુ છે ને મેં એ સૂત્ર ચલાવ્યું નથી તમને. એ સૂત્ર ચાલે પછી બીજી રીતથી જલ્દી જવાબ આવશે. અહીંયા જવાબ આવી ગયો છે અસ્તે, બરાબર. આમાં થોડીક વાર લાગશે, રીત મોટી થશે, પણ હજુ એ સૂત્ર ચલાવો ને પછી એ શોર્ટ રીત ચલાવીશ. આ દાખલો ટૂંકમાં હું તમને 2 વાર ચલાવીશ, આ દાખલો કાં તો આ રીતનો બીજો કોઈ પણ. ચલો હવે આટલું પરિવાર સમજી લો. પહેલા આપણે શું કર્યું, cos વડે ભાગી નાખ્યું, બરાબર. cos વડે કેમ ભાગ્યું, તો 12 tan ઇન્વર્સ અંદર tan બનાવવું છે, તો અહીંયા 1 cos ભાગ્યા cos 1 sin upon cos tan 1 sin upon cos tan, તો tan ઇન્વર્સ 1 minus tan x upon 1 plus tan x થયું. આની અંદર tan નું સૂત્ર બનાવવું છે તો 1 ની જગ્યાએ tan pi by 4, tan pi by 4 minus tan x, આ બેનો ગુણાકાર અહીંયા છેદમાં આવે તો એ લખી શકે. એનું કારણ છે tan pi by 4 ની કિંમત 1 છે, તો અહીંયા 1 into tan x કહેવાય, તો tan pi by 4 into tan x. આ tan આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર સેટ થઈ જાય, તો સૂત્ર લખ્યું છે. હવે pi by 4 minus x pi by 4 minus x tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે કે નહીં ચેક કરવા. આપણે અહીંયા જે શરત આપે છે એનો ઉપયોગ કરીએ. minus pi by 4 less than x less than 3 pi by 4. આવું પદ એ બનાવવાને pi by 4 minus x બનાવવું છે. ચલો પહેલા minus x લાવવા છે, એટલે પહેલા તો minus 1 વડે ગુણી નાખ, એટલે plus pi by 4 થઈ ગયો. minus 1 વડે ગુણો એટલે શબ્દ બદલાય, minus સંખ્યા વડે ગુણીએ એટલે minus 3 pi by 4. ચલો minus x આવી ગયું. pi by 4 ઘટે છે, બધામાં pi by 4 ઉમેરી દો. pi by 4 plus pi by 4, pi by 4 minus x, pi by 4 minus 3 pi by 4, pi by 4 plus pi by 4, pi by 2 greater than pi by 4 minus x greater than pi by 4 minus 3 pi by 4 એટલે minus 2 pi by 4 વધે, એમાં છેદ ઉડાડો એટલે minus pi by 2 થશે. ક્રમમાં ગોઠવીએ, minus pi by 2 less than pi by 4 minus x less than pi by 2. ફરીથી અહીંયા સુધી ટપી પડી ગઈ હતી. pi by tan inverse tan pi by 4 minus x આવી. હવે pi by 4 minus x એનો વિસ્તાર શોધવાનો આપણે, તો શરત આપી છે એનો ઉપયોગ કરીએ આપણે. આવું પદ લાવવું છે એટલે પહેલા તો -1 વડે ગુણો એટલે ક્ષમતા બદલાશે, પછી બધામાં pi by 4 ઉમેર દો એટલે pi by 4 minus x થઈ ગયું. pi by 4 plus pi by 4 એટલે pi by 2, આ pi by 4 minus x ને minus pi by 2 ક્રમમાં ગોઠવી નાખો, બરાબર. એટલે minus pi by 2 થી plus pi by 2 થઈ ગયું, જે આપણે tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે એવું કહેવાય. અને સમીકરણ 1 પરથી tan ઇન્વર્સ tan pi by 4 minus x, આ બંને દૂર થઈ શકે, કેન્સલ થાય, વધે શું pi by 4 minus x. રીઝનમાં શું લખશો, સમીકરણ 2 પર. આટલો આન્સર, બરાબર. આમાં ખાલી તમારે બાકી શું રહ્યું, x ની કિંમત ધારવાની નહીં આવે, ડાયરેક્ટ જે ગમે તે વિધેય આપેલું છે પણ ખૂણો વિસ્તારમાં છે કે નહીં ચેક કરવું પડે એવું છે. એ ચેક થઈ ગયું પછી આ બંને દૂર થાય, ખૂણો વિસ્તારમાં આવી જાય. ચલો આના જો દાખલો છે, દાખલા નંબર 9. હવે આગળ દાખલો ચલાય એની પહેલા આગળ એક નવો દાખલો, 9મો દાખલો છે, આના જેવો જ છે, પણ એની પહેલા
જે 11 સાયન્સના સૂત્રો છે ને તમને આવડવા જોઈએ. એટલે ગઈકાલે 2-4 સ્ટુડન્ટના ફોન આવ્યા હતા કે સર એ સૂત્ર તમે મને લખાવો. મેં તમને ત્યારે કહ્યું તો આ સૂત્ર તમે સાચું નાખો, તમારે છેક સુધી જરૂર પડશે. અત્યારે હું તમને સૂત્ર લખાવું છું. જેને નથી આવડતા એ તૈયાર કરી નાખજો, જેને લખ્યા જ નથી લખી નાખજો. 11 સાયન્સના ચોપડામાં લખાવેલા જ છે. મેં ફરી વખત અહીંયા લખાવી દઉં છું તમને હું. પણ એ સૂત્ર આવડવા જોઈએ બધા જ, તો તમને આ બીજું ચેપ્ટરના દાખલા આવડશે, 5માના આવડશે, સંકલનના આવડશે. વિકલન સંકલનમાં બધા સૂત્ર રિપીટ થશે જ. ટુ થીટામાંથી થીટામાં લખનો અડધો કરવાના સૂત્ર. sin 2 થીટાનું સૂત્ર 2 sin થીટા cos થીટા. cos થીટાનું સૂત્ર cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર. હવે ત્રણ ત્રણ એકના એક જ છે. કઈ રીતે? ધારો કે cos સ્ક્વેર ની જગ્યાએ 1 માઈનસ sin સ્ક્વેર લખાય તો 1 માઈનસ sin સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર એટલે 1 માઈનસ 2 sin સ્ક્વેર. અને sin સ્ક્વેર ની જગ્યાએ 1 માઈનસ cos સ્ક્વેર લખો, આગળ માઈનસ છે, નિશાની બદલે એટલે પ્લસ cos સ્ક્વેર એટલે 2 cos સ્ક્વેર માઈનસ 1. આ ત્રણે એકનું એક જ છે. પણ તમારે કયું સૂત્ર મૂકવાનું ક્યારે? તો તમારે જેની જરૂરિયાત હોય એનું સૂત્ર મૂકો. ધારો કે તમારે માત્ર cos ની જરૂર છે તો આ લખવાનું, માત્ર sin ની જરૂર છે તો આ લખવાનું, બંનેની જરૂર છે તો આ લખવાનું. કદાચ તમારે માત્ર cos ની જરૂર તમે ભૂલથી આ લખી નાખો છો તો આ જવાબ તો આવશે જ. બરાબર ને? એ ટેન્શન ન લેતા. ચલો આમાં એક ખૂણો અડધો થાય છે. જો 2 થીટામાંથી થીટા ખૂણો અડધો કરવાનું સૂત્ર tan માં sin 2 થીટાનું સૂત્ર 2 tan થીટા upon 1 plus tan થીટા. હવે આ સૂત્ર આપણે તમને શોર્ટ ફોર્મમાં યાદ રાખ્યા હતા. 2t વાળા સૂત્ર કહેતા હતા આપણે 2t upon 1 plus t સ્ક્વેર કહેવાય. t મતલબ tan થીટા. આ રીતે યાદ રાખવાનું. ચલો cos થીટા તો 1 minus t સ્ક્વેર upon 1 plus t સ્ક્વેર. ચલો અહીંયા 2t upon 1 minus t સ્ક્વેર. આ sin તો થીટા તમે કહો સર બે સૂત્ર થયા હતા. આ એક sin વાળો cos વાળો અને tan વાળો. કયું લખવાનું? તો એ તમારે જાતે વિચારવું પડશે. દાખલામાં શું માંગ્યું છે? sin cos માં આન્સર માંગ્યો હોય તો આ લખવાનો, tan માં આન્સર માંગ્યો હોય તો આ લખવાનો. બરાબર? ભૂલથી તમે tan માં આન્સર માંગ્યો હોય અને આ લખ્યો તો જવાબ તો આવે જ. પદ સ્ટેપ વધી જાય, દાખલો થોડો મોટો થાય એવું બની શકે. બરાબર? એટલે થોડું વિચારીને આપણે લખવાનું કે દાખલો ટૂંકો થાય અને સરળ થાય. પણ આ સૂત્ર યાદ રહેવા જોઈએ. બીજું, કમ્પલસરી 2 થીટા માટે નથી વાપરવાનું. ધારો કે sin 4 થીટા તમારો ખૂણો અડધો કરવો છે તો તમે આવું લખી શકો 2 sin 2 થીટા cos 2 થીટા. ધારો કે sin થીટા એનો ખૂણો અડધો કરવો છે તો 2 sin થીટા by 2 cos થીટા by 2. પડે એવું બધામાં લાગુ પડે. એવું 2 થીટા હશે એવું જરૂરી નથી કે અહીંયા 4 થીટા હોય 6 થીટા ગમે તે હોય. સેમ વસ્તુ અહીંયા. બરાબર? चलो ખૂણો ડબલ કરવાનું સૂત્ર. થીટામાંથી 2 થીટા લો. sin સ્ક્વેર થીટા તો 1 minus cos 2 થીટા by 2. cos સ્ક્વેર થીટા તો 1 plus cos 2 થીટા by 2. sin સ્ક્વેર cos સ્ક્વેર ના સૂત્ર સરખા છે. યાદ રાખો કે sin સ્ક્વેર હશે તો વચ્ચે માઈનસ ને cos સ્ક્વેર હોય તો વચ્ચે પ્લસ. બેનો ભાગાકાર કરો sin સ્ક્વેર ભાગ્યા cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર. અહીંયા ભાગાકાર કરો એટલે બે ઉડી જાય 1 minus cos 2 થીટા upon 1 plus cos 2 થીટા.
હવે આ સૂત્ર ખરેખર કઈ નવું નથી, આપણે આમાંથી જ લખીએ. જો cos θ બરાબર શું લખેલું છે? 2 cos સ્ક્વેર માઈનસ 1 લખ્યું છે. હવે આપણે આને સૂત્રનો કરતા બનાવો એટલે આ પદ આવશે -1 આ બાજુ એટલે +1 બે છેદમાં એમ આ cos θ બરાબર 1 - 2 sin સ્ક્વેર θ છે. એમાંથી તમે sin સ્ક્વેર નો સૂત્રનો કરતા બનાવશો એટલે આ પદ આવશે. એટલે ખરેખર આમાં ખૂણો અડધો કરે તો આમાં ડબલ કરે તો આને સૂત્રનો કરતા બને, નવું કઈ નથી. અને આનું આ સૂત્ર લખો તોય ચાલશે. આ સૂત્ર આપણે હમણાં આવી ગયું, આનો ઉપયોગ બહુ આવશે, ધ્યાન રાખજો. tan સ્ક્વેર બરાબર 1 - cos θ upon 1 + cos θ. चलो 3 θ मानी θ sin 3θ નું સૂત્ર 3 sin - 4 sin cos θ 4 cos cube - 3 cos tan θ 3 tan - tan cube upon 1 - 3 tan square θ. cot θ નું સૂત્ર આવે છે બરાબર. એક પણ cot ને છે ને તમે મેં તમને ત્યારે કીધું તો cot ને આપણે tan માં ભેરું લખી નાખશું, જવાબ સરખો જ આવશે, કઈ ફેર નહીં પડે. અને cot θ નું તમારું સૂત્ર લખો તો ઊંધું આવે, cot cube - 3 cot upon 3 cot square - 1. આનું આ લખી નાખો તોય ચાલે, કારણ કે ઉપર નીચેથી માઈનસ કોમન નીકળે. અત્યારે એની જરૂર નથી એટલે હું તમને સમજાવતો નથી, અત્યારે આટલું યાદ રાખો. તમારે cot θ નું જોવું હોય તો અમે લખાવેલું છે, જોઈ લેજો બરાબર. એટલે આટલા સૂત્ર પહેલા તૈયાર કરી નાખજો, જો બાકી હોય તો જ. 11 સાયન્સમાં તો મેં તૈયાર કરાવડાયા હતા, પણ એક વખત હજુ રિવિઝન કરી લો, બધા સૂત્ર આવડવા જોઈએ, બધાની જરૂર પડશે આપણે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 9મો દાખલો સ્ટાર્ટ કરીશું અને એક બે દાખલા એવા ચલાવશું કે જેમાં ખૂણો વિસ્તારમાં નથી આવતો, તો કઈ રીતે લાવવું એ એક્સ્ટ્રા દાખલા છે. એટલે આવતા લેક્ચરે ખાલી ચોપડીનો એક જ દાખલો ચાલશે અને એક બે દાખલા હું એક્સ્ટ્રા ચલાવીશ કે જેમાં ખૂણો વિસ્તારમાં નથી આવતો. પણ આ સૂત્ર રેડી કરીને રાખજો. હોમવર્કમાં આ સૂત્ર 2 વખત લખવાના છે બરાબર, અને ચાલ્યું એટલું ફેરબુકમાં એકવાર.